હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએફ ડિઝાઇન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એવી કુર્તી બનાવવાના છીએ કે જે તમને ખૂબ જ પસંદ આવવાની છે. સ્પેશિયલી કુર્તીમાં જે નેક ડિઝાઇન બનાવવાના છીએ તે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો, કુર્તીને મેં સૌપ્રથમ આ રીતે કળીમાં કટિંગ કરી છે અને બધી જ કળીને જોઈન્ટ કરી લીધી છે. અને આ કુર્તી બનાવવા માટે ટોટલ કેટલા કાપડની જરૂર પડી છે તે હું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. આ અનારકલી કુર્તીમાં ટોટલ 26 કળી છે. એટલે ફ્રન્ટમાં 13 કળી આવશે અને બેકમાં 13 કળી આવશે. અને આ જે સેન્ટર પાર્ટ છે તે કલમકારી પ્રિન્ટની કળી છે, તે 7 કળી છે અને બંને સાઈડ એક્સ્ટ્રા કાપડની બીજી બે કળી લગાવી છે. અને ત્યાર પછી સાઈડમાં ફરીવાર એક કળી છે તે સેન્ટરમાં જે કાપડ છે તેની લગાવી છે. અહીંયા તમારે જે મેં સાઈડમાં બ્લેક કાપડ લગાવેલું છે, બ્લેક કળી લગાવી છે, તેની જગ્યાએ સેમ કાપડની બધી જ કળી કટ કરવી હોય તો પણ કરી શકો છો. અહીંયા મારી પાસે જે કલમકારી પ્રિન્ટનું કાપડ હતું તે ઓછું હતું, એટલે મેં આ રીતે એક્સ્ટ્રા કાપડ લગાવી અને ડિઝાઇન બનાવી છે. અને તમને આ ડિઝાઇન કેવી લાગી તે તમારે મને કમેન્ટ કરવાની છે. તો જ્યારે આ રીતે અનારકલી કુર્તી બનાવવાની હોય ત્યારે તમારે જેટલી કળીની કુર્તી બનાવવી હોય તેને સાઈઝ પ્રમાણે કટિંગ કરી લેવી. ને ત્યાર પછી બધી જ કળીને જોઈન્ટ કરી અને કુર્તીનું કટિંગ કરવું. તો અહીંયા ક્લાસમાં સ્ટુડન્ટ એક ક્વેશ્ચન પૂછતા હોય છે કે જ્યારે આ કળી જોઈન્ટ કરીએ ત્યારે તેમાં સિલાઈ કેટલી લેવી. તો અહીંયા તમે જોઈ શકો છો, આ કળી જોઈન્ટ કરવામાં 1/2 ઇંચ જેટલી સિલાઈ લીધેલી છે. આ રીતે બધી જ કળી એક જ સરખી સિલાઈ લગાવી અને જોઈન્ટ કરવાની છે. આનાથી કુર્તીનું ફિનિશિંગ સારું આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે બંને સાઈડની કળી વ્યવસ્થિત જોઈન્ટ કરી લીધી છે. જ્યારે કળીવાળી કુર્તી બનાવવાની હોય ત્યારે સૌપ્રથમ બધી જ કળી જોઈન્ટ કરી લેવી અને ત્યાર પછી સાઈઝ પ્રમાણે કુર્તીનું કટિંગ કરવું. અહીંયા મેં સાઈઝ પ્રમાણે પૂરી કુર્તીનું કટિંગ કરી લીધું છે. આ વિડીયોમાં આપણે નેક કટિંગ જોવાનું છે, જે નેક ડિઝાઇન અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે. આ વિડીયોમાં નેક ડિઝાઇન બનાવવાની ખૂબ જ ઇઝી રીત બતાવી છે, માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. અહીંયા જે નેકનો ડ્રો કરેલો છે તે નેકની વિડ્થ અને ટીપ બંને તમે તમારી સાઈઝ પ્રમાણે લઈ શકો છો. અત્યારે મેં ડબલ એક્સેલ સાઈઝની કુર્તીનું કટિંગ કરેલું છે, માટે નેકની વિડ્થ છે તે 3.5 ઇંચ લીધેલી છે અને બાજુમાં જે બીજું બોક્સ બનાવ્યું છે તે 1 ઇંચ લીધેલું છે. અને નેક ડીપ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. તો સૌપ્રથમ જે મોટું બોક્સ બનાવ્યું છે તેનું કટિંગ કરવાનું છે. તો મોટા બોક્સમાં આ રીતે નીચેની સાઈડ 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને વી શેપ આપવાનો છે. તો હવે આ નેકને કટિંગ કરીશું અને પૂરા નેકમાં ફિનિશિંગ કેવી રીતે આપવું તે જોઈશું.
તમે જોઈ શકો છો પૂરું નેક રેડી કર્યા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે. અને સ્લીવમાં પણ આ રીતે જે નેકમાં ડિઝાઇન કરી છે તે પ્રમાણે ઝિગઝેગ લેસનો યુઝ કરી અને સ્લીવમાં પણ ડિઝાઇન કરેલી છે. ત્યાર પછી પૂરી કુર્તી આ રીતે સાઈડ ફિટિંગ કરીને રેડી કરી લીધી છે. આગળ વિડીયોમાં મેં તમને કીધેલું કે પૂરી કુર્તી રેડી થયા પછી કેટલું કાપડ વપરાય છે તે વિડીયોના એન્ડમાં બતાવીશ. તો કલમકારી પ્રિન્ટનું જે કાપડ છે તે 3 મીટર હતું અને જે બ્લેક કાપડ છે તે 1.5 મીટર હતું. આ કુર્તી બનાવવામાં ટોટલ 4.5 મીટર કાપડની જરૂર પડી છે. અહીંયા 4.5 મીટર કાપડમાંથી લગભગ 4 મીટર જેટલો ઘેર રેડી થયો છે. આ કુર્તીમાં આપણે જે નેક ડિઝાઇન બનાવી છે તેને ડબલ નેક પણ કહી શકો છો. તમારે હજી આમાં બીજી ડિઝાઇન શીખવી હોય તો મને કમેન્ટ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું.